ઓમ શ્રી ગણેશાય નમઃ। જય માતાજી મિત્રો। ઘણા ભક્તો મને વારંવાર એક પ્રશ્ન પૂછે છે કે મને સ્વપ્નમાં મેલડી માતાજી દેખાયા હતા। શું આ સામાન્ય સ્વપ્ન હતું કે માતાજીનો કોઈ સંદેશ હતો? મિત્રો, દરેક સ્વપ્નને દિવ્ય સંકેત માનવો એ યોગ્ય નથી, પરંતુ શાસ્ત્રો, લોક પરંપરા અને ભક્તોના અનુભવ અનુસાર કેટલાક સ્વપ્નો મનને ઊંડો સ્પર્શ કરે છે અને ભક્તો તેને આધ્યાત્મિક સંકેત તરીકે માને છે। આજે આપણે એવા જ 7 સંકેતો વિશે જાણીશું, તો વિડીયોને પૂરો જોજો। તો મિત્રો, પહેલાં આપણે જાણીએ સ્વપ્ન શું હોય છે। સૌપ્રથમ સમજીએ, સ્વપ્ન 4 પ્રકારના હોય છે। મનના વિચારોનું પ્રતિબિંબ, દિવસભરની જે ઘટનાઓ છે એનો પ્રભાવ, અવચેતન મનનો સંદેશ અને આધ્યાત્મિક અનુભૂતિ, જેને કેટલાક લોકો દિવ્ય સંકેત માને છે। એટલે દરેક સ્વપ્નને ચમત્કાર માનવો એ યોગ્ય નથી, પરંતુ મિત્રો, તમને હું 7 સંકેત જણાવું છું। તમે સમજો કે સંકેત નંબર 1, જો સ્વપ્નમાં મેલડી માતાજી હસતા દેખાયા હોય અને તમને આશીર્વાદ આપતા હોય, તો ઘણા ભક્તો તેને શુભ માનતા આવ્યા છે। તેને જીવનમાં નવી શરૂઆત, હિંમત અને સકારાત્મકતા સાથે જોડીને જોવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, સંકેત નંબર 2, જો માતાજી મંદિર તરફ બોલાવતા હોય, જો માતાજી તમને મંદિર તરફ બોલાવતા હોય અથવા માતાજીનું મંદિર દેખાય, તો ઘણા લોકો તેને ભક્તિ વધારવાનો સંકેત માને છે। કદાચ તમે ઘણા સમયથી દર્શન કરવા ના ગયા હોય, અથવા તો કદાચ તમે એ દેવની સેવા, પૂજા, ભક્તિ જે કરતા, કોઈ સાધના ચાલુ હશે, બંધ થઈ ગઈ હશે, કોઈ મંત્ર જાપ ચાલુ હશે, બંધ થઈ ગયા હશે, અથવા તો કદાચ તમે દીવાબત્તી રોજ કરતા હશો અને બંધ થઈ ગયા હશે, તો આ સંકેત નંબર 2 છે। તો ઘણા લોકો તેને ભક્તિ વધારવાનો પણ સંકેત માને છે। તો મિત્રો, સંકેત નંબર 3 જાણીએ, જો માતાજીના હાથમાં ત્રિશૂળ અથવા ધ્વજ હોય, એટલે કે ધજા હોય, તો મિત્રો પરંપરાગત જે માન્યતા મુજબ તેને રક્ષણ અને હિંમતનું પ્રતીક માનવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, ચોથા સંકેત વિશે આપણે વાત કરીએ। જો સ્વપ્નમાં દીવો, જ્યોત અથવા તેજસ્વી પ્રકાશ દેખાય, બરાબર, તો ઘણા ભક્તો તેને આંતરિક જાગૃતિનું પ્રતીક માને છે। હવે આંતરિક જાગૃતિ એટલે મિત્રો, કોઈ પણ સાધના, કોઈ પણ તંત્ર મંત્ર, કોઈ પણ તમે વસ્તુ કરો છો ભક્તિને લગતી, તો એ તમારી આંતરિક જાગૃતિ માટે છે। જે પણ તમારામાં ફેરફાર થશે એ તમારા અંદરથી થશે, બહારથી નહીં, તો એને આંતરિક જાગૃતિ માનવામાં આવે છે। ત્યારબાદ મિત્રો, સંકેત નંબર 5ની વાત કરીએ। જો માતાજી પ્રસાદ આપતા હોય તમને સપનામાં, ઘણા મિત્રોને એવા પણ સપના આવ્યા છે કે એમના સપનામાં માતાજી પોતે એમને પ્રસાદ આપતા હોય, અને આ ઘણા ખરા મિત્રોને આ સપનું આવેલું છે, એટલે હું તમને ડિટેલમાં કહું છું। તો તેને તમે કૃપા અને આશીર્વાદનું પ્રતીક માની શકો છો। ઘણા મિત્રો મને એવા પણ મેસેજ કરે છે કે અમારા સપનામાં માતાજી આવ્યા હતા અને અમને એમના જાતે પ્રસાદી આપી, તો શું અમારાથી કોઈ નરનિવેદમાં ખામી હશે, કે પછી અમારાથી કોઈ નરનિવેદ ચૂકાઈ ગયું છે, કે કંઈ માતાજી કોઈ પ્રસાદ અમારા તરફથી નિવેદ માગે છે? તો મિત્રો, એવો કોઈ ઉલ્લેખ નથી। એને બધા ભક્તો, ઘણા ખરા એવા ભક્તો છે, એ એને કૃપા અને આશીર્વાદનું પ્રતીક માને છે। ત્યારબાદ મિત્રો, સંકેત નંબર 6, જો માતાજી તમને કંઈ કહે, ઘણા મિત્રોને માતાજી સ્વપ્નમાં કંઈ સંદેશ આપતા હોય છે, કંઈક કહેતા હોય છે, અને જાગ્યા પછી પણ એ શબ્દો યાદ રહે। જો કદાચ તમારા સાથે આવું થઈ જાય,
તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. તો તમારે ઉતાવળમાં નિર્ણય નથી લેવાનો મિત્રો, તેને પ્રેરણા તરીકે લો અને જીવનમાં સારા કાર્ય તરફ આગળ વધો. અમુક ભક્તોને એવા પણ ચમત્કાર આવું પણ થાય છે કે દેવ રૂબરૂ કંઈક કહેવા આવે, પરંતુ એમના મનમાં, એમના પેટમાં વાત પચતી નથી હોતી અને એ ગમે તેને જણાવી દે છે. મિત્રો, એક ખાસ વાત કરું છું તમને, એ 100% યાદ રાખજો. જો વિડીયોને આટલે સુધી તમે જોયો હોય તો, કે કોઈ પણ પ્રકારનો સંકેત તમને માતાજી દ્વારા સપનામાં મળે, કે દેવની અનુભૂતિ થાય, કે દેવ સાક્ષાત મળે, બરાબર, આ દેખાવા કરવાની વસ્તુ નથી. જેટલા તમારા સંકેતો, તમારા દેવના અને તમારા અનુભવો જેટલા તમે ગુપ્ત રાખશો, ત્યાં સુધી એ અનુભવો તમને થશે. જેવા તમે એ અનુભવો કોઈના સામે શેર કરવા લાગ્યા, કોઈના સાથે શેર કરવા લાગ્યા, સૌને બતાવવા લાગ્યા કે મારા સાથે આ ચમત્કાર થાય છે, મને આવા અનુભવ થાય છે, મને દેવ દેખાય છે, મારા જોડે દેવ કૃપા છે, મારા જોડે દેવની વાત થાય છે, સપનામાં મને કહેવા આવે છે, વગેરે વગેરે. જો આ લાઈન તમે પકડી તો તમે થોડા ટાઈમમાં તમે નોટિસ કરજો, અથવા તો ઘણા બધા ભક્તોને એ અનુભવ પણ થઈ ગયા હશે કે એના પછી એ બધા અનુભવ બંધ થઈ જશે અને તમને એવું લાગશે કે તરત જ તમારા જોડેથી દેવ શક્તિ ગાયબ થઈ ગઈ છે. અને છેલ્લો 7મા નંબરનો સંકેત, જો એક જ પ્રકારનું સ્વપ્ન વારંવાર આવે તો ઘણા ભક્તો એને આત્મચિંતન અને ભક્તિ તરફ ધ્યાન આપવા માટેનો સંકેત માને છે. આ 7 સંકેતો હતા મિત્રો. સ્વપ્ન આવે એટલે ગભરાવાની જરૂર નથી અને દરેક સ્વપ્નને ચમત્કાર પણ માનવાનું નહીં. સાચી ભક્તિ, સાચા કર્મ, માતા પિતાની સેવા, સત્ય અને સદાચારનું પાલન, આ જ સૌથી મોટી સાધના છે, આ જ સૌથી મોટી ભક્તિ છે. તો તમને પણ કોઈ માતા મેલડી સંબંધિત કોઈ યાદગાર સ્વપ્ન અથવા આધ્યાત્મિક અનુભવ થયો હોય તો કોમેન્ટમાં તમે જણાવી શકો છો. અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો આધ્યાત્મિક વાતોમાં તમને રસ છે તો આપણી ચેનલ તમારા માટે જ છે. તો મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં. હર હર મહાદેવ.